યાત્રાધામ અંબાજી ખાતે પણ પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ। આ માટે સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી સહિત સુરતથી 3000થી પણ વધુ લોકો આવ્યા। વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રની મહાપૂજા અને ધ્વજાપૂજન કર્યું અને પીએમ મોદી હજુ પણ ઘણા વર્ષો સુધી દેશની સેવા કરે અને પીએમના સારા સ્વાસ્થ્ય, ખુશી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી। विश्व नेता ने हिंदुस्तान यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्रभाई मोदी साहेबे 70 वर्ष के वयना व्यक्ति माटे वय वनना आयुष्यमान कार्ड ની જ્યારે નિર્ણય કર્યો એ નિર્ણયને બિરદાવવા માટે એ નિર્ણયને આભાર પ્રગટ કરવા માટે સિનિયર વરિષ્ઠ આગેવાનોના મનમાં એક લાગણી હતી। એ લાગણીને વાચા આપવાનું કામ આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પૂર્ણ કર્યું છે। બધા સિનિયર સિટીઝન સુરતથી અહીં અંબાજી આવ્યા છે અને અંબાજીમાં મોદી સાહેબ માટે દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે, શ્રી યંત્રની પૂજા કરી છે।